નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના હવામાન સમાચાર અને ખેડૂતોના 22મા હપ્તા અંગેના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું। તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો 2026માં ચોમાસું કેવું રહેશે તેને લઈને અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે। તો મિત્રો, તેના વિશે વિગતથી વાત કરીએ તો મિત્રો, ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે રાજ્યના હવામાન અંગે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેમણે ઉત્તરાયણના તહેવારથી આગામી ચોમાસા સુધીની પરિસ્થિતિની આગાહી કરી છે। જાન્યુઆરીની શરૂઆતથી જ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે। ઉત્તર ભારતમાંથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે। આગામી 2 દિવસ એટલે કે 10 અને 11 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીનું મોજું ચાલુ રહેશે। મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો અંબાલાલ પટેલની આજની આગાહી ઉપર એક નજર કરીએ તો મિત્રો, પતંગના શોખીનો માટે સારા સમાચાર આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે મિત્રો ઉત્તરાયણનો તહેવાર આનંદદાયક રહેશે। 14 અને 15 જાન્યુઆરીની સવારે પવનની ગતિ 5 થી 6 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે। દિવસ દરમિયાન પવનની ગતિ વધારે રહેશે અને 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। બપોર પછી પણ મિત્રો પવનની ગતિમાં સતત વધઘટ રહેશે, જે મિત્રો પતંગ ઉડાડવા માટે અનુકૂળ હોઈ શકે છે। મિત્રો, ત્યાર પછી આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળો પડી રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અભાવે હિમાલય પર જરૂરી માત્રામાં બરફ પડી રહ્યો નથી। આની સીધી અસર મિત્રો ઉનાળામાં જોવા મળશે, જ્યાં મિત્રો નદીઓમાં પાણીનો પ્રવાહ ઓછો રહેવાની સંભાવના છે। હવામાનમાં મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું છે કે 18 થી 24 જાન્યુઆરી સુધી ગુજરાતમાં ચક્રવાતી પરિભ્રમણ અને બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભેજના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। મિત્રો, ત્યાર પછી આગળ વાત કરીએ તો ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચા સ્તરે આવશે। તો મિત્રો, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના છે। મિત્રો, ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 7 જુલાઈથી અલ નીનોની અસર ઓછી થવાની શક્યતા છે। આ વર્ષે ગુજરાતમાં સારા ચોમાસાની પ્રબળ શક્યતા છે, કારણ કે મિત્રો દરિયાઈ પરિણામો અનુકૂળ રહેશે। 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે। જો મિત્રો આગામી 5 દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તો તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો ખેડૂતોનો 22મો હપ્તો ક્યારે આવશે તેને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો, તેના વિશે વિગતથી વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। તે મિત્રો હવે ટૂંક સમયમાં અંત આવશે। અત્યાર સુધીમાં મિત્રો કેન્દ્ર સરકારે 21 હપ્તા જાહેર કરી દીધા છે। ખેડૂતોને 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ મોકલવામાં આવ્યો હતો। ત્યાર પછી મિત્રો ખેડૂતોને આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરના રોજ તમિલનાડુના કોઈમ્બતુરમાંથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો હતો, જેમાં મિત્રો 9 કરોડથી વધારે ખેડૂતોને રૂપિયા 18,000 કરોડ આપવામાં આવ્યા હતા। હાલ મિત્રો આ પેટર્નને આધારે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો માર્ચ અને એપ્રિલ 2026ની વચ્ચે જારી થવાની ધારણા છે। આગામી હપ્તો ફક્ત તે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે જેમણે પોતાનું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું છે। તો મિત્રો, તમે પણ સમયસર પોતાનું ઈ-કેવાયસી કરી લેજો। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચાર, ખેડૂતના 22મા હપ્તા અંગેના સમાચારની વાત કરી। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને દરરોજના આવા તાજા સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો।